हेलो फ्रेंड्स, केम छो? जय जिनेन्द्र, सही वरना जय जिनेन्द्र। केम छो? मजा में? तो चलो अगे आपणे एक बीजी रेसिपी लईने आवी गया छीए। शुं बनावशुं आजे आपणे? लेट मी गेस करो आ शुं हशे। चालो हूँ जणावी दऊं छुं शुं हशे। आ छे रताळू, सकरिया छे। सकरिया जे रेड उपर आवे छे पिंक कलरना, ए पण आ पिंक कलर जेवा पण आवे छे अने आपणी पासे अत्यारे आ व्हाइट कलरना छे। व्हाइट कलरना पण क्रीमीज बेज उपर एनी उपरनी छाल होय छे એટલે આની એની અંદર આવા વ્હાઇટ સકરિયા આવે છે। તો આપણે સકરિયાની સબ્જી કઈ રીતે બનાવી એ તમને બનાવતા શીખવા જઈ રહી છું। બિગનર્સને ખાસ શીખવાડું છું કે સકરિયાની સબ્જી કઈ રીતે બનાવી। સકરિયા કંદમૂળમાં આવે છે જેથી કરીને જૈન લોકો અવોઇડ કરે છે આને। તો એક જોતા નોન જૈન જેવી આ રેસીપી બનાવવા જઈ રહી છું। તો ચાલો એના માટે શું જોઈશે એ તમને ઝડપથી જણાવી દઉં। સકરિયાને લઈને મેં સારી રીતે ઉપરથી છાલ કાઢીને પાણીમાં પલાળી દીધા છે જેથી કરીને આ પાણીમાં જ પલાળવા જેથી કરીને બ્લેક ન થાય, અધરવાઇઝ બટેટાની જેમ જ તે આ બ્લેક થઈ જશે। પણ હા, એક વસ્તુ એ છે તમને આગળ જણાવું છું શું કરવાનું છે। અહીં 2 ચમચી તેલ લેવાનું છે। કુકરમાં બનાવું છું અને બહાર પણ બનાવી શકાય છે અને કુકરમાં પણ બનાવી શકાય છે વિસલ વગાડીને। તેલ આવી જાય પ્રીહીટ માટે મેં તેલ મૂકી દીધું હતું। આપણું તેલ આવી ગયું છે। સક્કરિયા હું એની અંદર એડ કરીશ। બહુ વધારે પડતું તેલ આવે એની પહેલાં જ કેમ કે પાણીવાળું છે એટલે ઉડીને આપણી સામે આવશે। બહુ બધું તેલ આવે એની રાહ ના જોવી। આવી રીતે સક્કરિયા બધા જ એડ કરી દઈશ। આની અંદર તમે એક ટુકડો મીન્સ કે એક ટામેટું તમે એક પીસ ટામેટું તમે લઈ શકો છો। સોરી, ટુકડોની પીસ એક આખો પીસ તમે ટામેટાનું પણ લઈ શકો છો। આની અંદર એક ટામેટું પણ એડ કરી શકો છો, શિમલા મિર્ચ પણ એડ કરી શકો છો અથવા તો તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો જો તમારે મિક્સ બનાવવું હોય તો। આની અંદર બહુ હાર્ડ એવી વસ્તુ કોઈ ન નાખવી જેથી કરીને સક્કરિયા ગળી જાય અને બીજી વસ્તુ અધકચરી અથવા તો ચડે નહીં અથવા તો અધકચરી રહી જાય। ટમેટાં, લીલા મરચાં આ 2 વસ્તુ જ એડ કરવી આની અંદર। ગાજર કે એવું કંઈ એડ કરવું નહીં અથવા તો બટેટા પણ આની અંદર એડ ના કરવા કેમ કે આને ચડતા ઝડપથી ચડી જશે, મને બટેટાને ચડવામાં વાર લાગશે। તો ચાલો આનો આપણે મસાલો કરી લઈએ। સ્વાદ પ્રમાણે 1 ચમચી મરચું લઈશ, હળદર નાખીશ એની અંદર સ્વાદ પ્રમાણે અને 1 ચમચી સોલ્ટ લઈશ એની અંદર। આવી રીતે 1 ચમચી સોલ્ટ લેવું। રાઈનું મૂકીને પણ વઘારી શકો છો, જીરું મૂકીને પણ વઘારી શકો છો અને રાઈ અને જીરું બંને અવોઇડ કરવું હોય તો તમે આમ જ ડાયરેક્ટ તેલમાં પણ વઘારી શકો છો। હવે બધી જ વસ્તુ વ્યવસ્થિત હલાવી લઈશ। બટેટાની જેમ જ વઘારવાનું છે સબ્જી, પણ ફરક ખાલી એટલો છે કે આને ખાલી ફક્ત ફાસ્ટ ગેસે 2 વિસલ જ મારવી। જેમ બટેટામાં આપણે 3 થી 4 વિસલ વગાડતા હોઈએ છીએ એવી રીતે આને વગાડવાનું નથી, સીટી વગાડવાની નથી મીન્સ કે નહીં તો એકદમ ગળી જશે, બરાબર છે। તો ચાલો આની અંદર થોડું પાણી નાખીને કુકર બંધ કરીને હું 2 વિસલ વગાડી લઉં, પછી તમને બતાવું છું આપણી સબ્જી કેવી રીતે રેડી થઈ ગઈ છે। સો ફ્રેન્ડ્સ, આવી રીતે મેં થોડું પાણી નાખીને એને 2 વિસલ વગાડી દીધી। બહુ બધી વિસલ આની અંદર ના વગાડવી નહીં તો એકદમ ગળીને ચૂરો થઈ જશે। આને ચડતા જરાક પણ વાર લાગતી નથી। બટેટાની જેમ 4 થી 5 વિસલ વગાડવાની જરૂર નથી। તો આપ જોઈ શકો છો આપણું આજનું આ સક્કરિયાની સબ્જી બનીને રેડી છે। જો બતાડું છું આ રીતે। હજુ આમાં પણ તમારે કાંઈ પણ જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરીને મને જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.